નમસ્કાર મિત્રો, પરિમલ ચૌધરી યુટ્યુબમાં આપનું સ્વાગત છે। આજે આપણે જોઈશું કહેવતો વિશે। ધોબી ધુએ મૂલે ને પાપી ધુએ કમૂલે, નિંદા કરી કિંમત લીધા સિવાય સામના પાપ ધુએ। ધોબીનો કૂતરો નહીં ઘરનો નહીં ઘાટનો। માણસ જ્યારે દ્વિધામાં પડે છે ત્યારે તે નથી રહેતો ઘરનો કે નથી રહેતો ઘાટનો। બંને પક્ષને પ્રસન્ન રાખવા મથનાર નિષ્ફળ જાય છે। ધોળામાં ધૂળ નાખી ધોળે દહાડે અંધારું, વૃદ્ધાવસ્થામાં લાંછન લાગ્યું અથવા અવસ્થા હોવી, ધોળે દહાડે તારા જોવા, અશક્ય વસ્તુ વિચારવી, ધોળે દહાડે તારા દીઠા, બહુ દુઃખ પામી હેરાન પરેશાન થવું। ન કરું વરો જમું ખરો મને શેઠ કરો, કશું કર્યા વિના પોતાનું મહત્વ ઠસાવવાનો હાસ્યપાત્ર પ્રયત્ન। ન બોલવામાં 9 ગુણ, કોઈ ગંભીર વાત જોવા જાણવા છતાં પણ મૂંગા રહેવામાં જ મજા છે। ન મામા કરતાં કહેણો મામો સારો, કશું જ ન મળે એ કરતાં થોડું મળે તો સારું। નકટાને નાક નહીં ને નફ્ફટને શાન નહીં, શરમ છોડીને વર્તવું। નકલમાં શી અક્કલ, કોઈનું કરેલું કરવામાં કશી કારીગરી નથી। નખ વડે ભોંય ખોતરવી, ભોળા પડી જવું। નગારામાં પીપોળીનો અવાજ ક્યાં સંભળાય, મોટામાં નાનાનો કોણ સાંભળે। નદીનું મૂળ ને ઋષિનું કુળ જોવાય નહીં, નદી અને ઋષિ આદરને પાત્ર છે, તેઓ તેમની પ્રવર્તમાન પ્રતિભાથી જ માન અને આદરને પાત્ર છે। એથી ઉત્પત્તિ કે ઉગમ વિશે જાણવા પ્રયત્ન ના કરવો। નમાઝ પડતા મસ્જિદ કોઠે વળગી સારું કામ કરવા જતાં આફત આવી। નમે તે સૌને ગમે, નમ્રતા સૌથી મોટો ગુણ છે। નમ્ય તે પરમેશ્વરને ગમ્ય, નમ્રતા પ્રભુને પ્રિય છે। નર કરણી કરે તો નરકા નારાયણ, મનુષ્ય જો સત્કાર્ય કરે તો એ પોતાના પુરુષાર્થ મહાન પણ થઈ જાય। નરોવા કુંજરોવા, વિકલ્પ બતાવી સત્યને ઢાંકવા પ્રયત્ન કરવો। નવ નેજા પાણી ચડે પથ્થર ન ભીંજે કોર, કોઈ અસર ન થવી। નવરો બેઠો નખો વાળે, કામ વિનાનો માણસ કંઈ ને કંઈ ખટપટ કર્યા જ કરે। નસીબ બે ડગલા આગળ, જ્યાં જાય ત્યાં કમનસીબ બે મળવી। નસીબના એવા બળિયા કે રાંધી ખીચડીને થઈ ગયા ઠઠિયા, નસીબમાં જે લખાયું હોય તે જ થાય। નળ નીચે બેઠવું જોઈએ, તકનો ઉપયોગ કરવો જોઈએ। નાક ઉપર માખી બેસવા ન દેવી, કોઈનું જરી પણ અહેસાસ ન ચડાવવો। નાક કટા તો કટા, લેકિન ખીર ઘી તો ચટા। આબરૂને નુકસાન પહોંચે તો પણ સ્વાદિષ્ટ અને ચીજનો સ્વાદ લેવો। નાક નીચું ને પેટ ઊંચું, બીજાની ખુશામત કરીને પેટ ભરવું। નાકની દાંડી સમ આંખો રાખવી, પ્રામાણિક રહેવું। નાગની 5 શેરી ભારે, દુર્જનથી સૌ ડરે। નાગો ન્યાય શું ને નીચોએ શું, જેની પાસે કંઈ જ નથી તે શું વાપરે। જેમણે આબરૂ ખોઈને તેને લાજ શરમ નહીં। નાચવું નહીં ત્યારે આંગણું વાંકું, જ્યારે કામ કરવાની ઈચ્છા થતી નથી ત્યારે અનેક બહાના કઢાય છે। નાદાનીની દોસ્તીને જીવનું જોખમ, કમ અક્કલ વ્યક્તિ સાથેની મિત્રતા નુકસાનકારક છે। નાને મોઢે મોટી વાત, કક્ષા અને મોભાનો વિવેક રાખ્યા વિના કહેવું અને વર્તવું। નાનો તો પણ રાઈનો દાણો, ઉંમર કે કદ ભલે નાનું પણ શક્તિ વધુ। નામ મોટાને દર્શન ખોટા, બહારથી પ્રતિષ્ઠા પણ અંદરથી દોષોથી ભરેલું। નાહ્યા તેટલું પુણ્ય, જેટલો લાભ કે ફાયદો થઈ શકાય તેટલો લેવો। નીચી બોરડી સૌ ખંખેરે, વધુ પડતી નમ્રતાના લીધે સહન કરવું પડે।
નેવના પાણી મોભે ન ચડે. અશક્ય વસ્તુ શક્ય ન બને. પગ જોઈને પાથરણું તાણવું. શક્તિ મુજબ કામ કરવું, આવક મુજબ ખર્ચ કરવું. પગની મોજડી કંઈ માથે ન મુકાય. વિવેકપૂર્ણ અને ઉચિત કાર્ય કરવું. પગ પનોતી બેસવી. પડતો દહાડો આવવો, મુશ્કેલી વધી જવી. પડ્યો પોદળો ધૂળ ઉચક્યા વિના ન રહે. જ્યાં જાય ત્યાં લાભ શોધે. પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં. જેવી જાત તેવી ભાત પડે છે. પડે તે ચડે ને ભણે તે ભૂલે. જે અભિમાન કરે છે તેની પડતી થાય છે. પથ્થર ઉપર પાણી. જળ બુદ્ધિનો માણસ સમજે જ નહીં. પહેરીએ ગામને ગમતું ને ખાઈએ મનને ગમતું. સ્વાસ્થ્ય સાચવવા પોતાના અનુકૂળ આહાર કરવો, પરંતુ સમાજ સાથે રહેવા સમાજને અનુકૂળ થવું. પહેલું સુખ જાતે ન રહ્યા. તંદુરસ્તી એ પ્રથમ સુખ છે. પહેલો સગું પાડોશી. પડોશીને સગા કરતાં વધારે નજીકનું ગણવું. પડમાં મન માળવે જાય. મન બહુ ચંચળ છે. પાયની પેદાશ નહીં ને ઘંટીની નવરાશ નહીં. જેમાં કશું આર્થિક વળતર ન મળે તેવું. પાકે ઘડે કાંઠા ન ચડે. વખત વીત્યા બાદ પરિસ્થિતિમાં ફેરફાર અશક્ય. પાઘડીનો વટ છેડે. કામના પરિણામથી જ કામ પરખાય. પાછલે બારણે પ્રવેશ. અનુચિત રીતે કાર્યક્ષેત્રમાં આવો. પાટલી બદલાવી. પક્ષાંતર કરવું. પાટાને વાંકે પંખાલીને ડામ. એકના દોષે બીજાને સજા. પાણી પહેલાં પાળ બાંધવી. મુશ્કેલી આવતા પહેલાં ઉપાય કરવો. પાણી પીને ઘર પૂછવું. કરવાનું કરી બેઠા પછી તેની યોગ્યતા અયોગ્યતા વિચાર કરવો. પાણી વલોવીએ માખણ ન નીકળે. વ્યર્થ મહેનત કરવી. પાણીમાં રહેવું ને મગર સાથે વેર. જેની સત્તા હેઠળ રહેવું તેની સાથે દુશ્મનાવટ રાખવી. પાત્ર જોઈને વાત થાય. યોગ્યતા જોઈને વિશ્વાસ મૂકવો. પાપડી ભેગી ઈયળ બફાય. સારા ભેગું ખરાબ પણ નુકસાનમાં ઉતરે. પાપનું ધન પ્રાયશ્ચિતાઈમાં જાય. વણહકની કમાણી અયોગ્ય માર્ગે જ વપરાય. પાપનો ઘડો ભરાય ત્યારે મોભ પર બેસીને પોકારે. પાપ આખરે બહાર જ પડે. પાપનો ઘડો ફૂટ્યા વિના રહે નહીં. છેવટે પાપ જાહેર થઈ જાય છે. બીજું, પાપ ભર્યા કૃત્યોના માઠા પરિણામ અવશ્ય આવે છે. પારકા છોકરાને જતી કરવા સૌ તૈયાર. પોતાના અને પારકા વચ્ચેનો ભેદ અન્યને મુશ્કેલીમાં નાખવા માણસ તૈયાર હોય છે. પારકીય આશા સદા નિરાશા. બીજા ઉપર આધાર રાખતા સહન કરવું પડે. પારકી જણી કાન વીંધે. દયા લાગણી બતાવ્યા વિના અન્ય કામ કઢાવે. કામ શીખવે. પોતિકાનું ન ખમે એ પરાયાનું વેઠી લે. પારકે પૈસે દિવાળી. બીજાના પૈસે તાગડ ધીના કરવા. પારકે ભાણે મોટા લાડ. પોતાની વસ્તુ કરતાં બીજાની વસ્તુ સારું લાગે. પાનસેરામાં પહેલી પોણી. કાર્યની શરૂઆત કરવી. પાસે ન મળે કોઠીને ઊભી બજાર દોડી. ધનવાન હોવાના અબડખા કરવા. પાંચે આંગળીએ પહોંચો રૂઢો. સહકારથી સફળતા મળે. પાંચે મિત્ર, 25 પડોશીને 100 સગો. આટલી રકમ તેને ધીરતા પછી ન આવે તો ખમી જવું, પણ તેમની સાથે સંબંધ બગાડવો નહીં. પિયરમાં બારસ બોલે ને 13 ટોકા કરે. ભૂખમરાની દશા હોવી. પીઠી ચોળે રંગ ન બદલાય. અમુક વસ્તુ એવી હોય કે ગમે તેટલા ઉપાયે પણ એમાં ફેરફાર ન જાય. પુત્રના લક્ષણ પારણામાંથી ને વહુના લક્ષણ બારણામાંથી. સંસ્કાર કે ગુણ તો શરૂઆતથી જ દેખાઈ આવે છે. પૂછતા નર પંડિત. પૂછતા જ્ઞાન મેળવી શકાય. પેટ કરાવે વેઠ. પેટના પોષણ માટે બીજાને મંજૂરી કરવી પડે. પેટ પાડે વેર બાળે. દીકરા ઘટપણમાં પાડે વેર વંશ વહેલો બાળીને નિર્વંશ કરે. પેટનો બળ્યો ગામ બાળે. પોતાને દુખે સૌને દુઃખી કરે.
પેટમાં ટાટિયા હોવા, કપટ કરવું, દગો કરવો, પેટમાં પેસી નીકળવું, કોઈના અંતકરણની વાત જાણવી, પેટે પાટા બાંધવા, ભૂખ્યા રહેવું, ખૂબ કરકસર કરવી, પોચું દેખે ત્યાં સૌ દબાવે, નબળાને સૌ કોઈ નમાવે છે. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર.